મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર. જેણે જાણ્યો ખરો આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની તે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્યો મુમુક્ષુને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય શ્રીને નમસ્કાર, ટીકાકારને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવપ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15, તેમાં ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, એમાં જીવકાંડમાં 15મા અધિકારમાં લેશિયા વર્ગણામાં આપણે મોટાભાગની વાત પૂરી કરી. છેલ્લી થોડીક બાકી રહી જાય છે. 16 અધિકારથી લેશિયા નિરૂપણ કર્યું છે. એ પ્રરૂપણની અંદર આપણે હવે આગળ જઈએ, એટલે કે સંખ્યા અધિકાર ઉપર આવ્યા છીએ. છેલ્લું કંઈક આવું હતું કે વર્ણ નામ કર્મનો ઉદય, શરીરનો વર્ણ, દ્રવ્ય લેશિયા, ભાવ લેશિયા, મોહનીય કર્મનો ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ વગેરે એ વાત પૂરી થઈ. પછી પ્રદેશની ચંચળતા તે યોગ અને કષાયની પરિણામની ચંચળતા તે કષાય એ વ્યાખ્યા કરી. હવે પછી ગાથા નંબર 537. કિંહાદિરાસીમાવલી અસંખ્ય ભાગેણ ભજીય પવિભત્તે હિણકમા કાલમ વા અસિય દૌવા દુભજી દૌવા. બહુ જ અગત્યની ગાથા છે. ઘણું જ સવિસ્તરમાં આવે છે અને આપણે ધીમે ધીમે શાંતિથી વિચારવાનું છે. અહીંયા કહેવાનું એમ છે સંખ્યા અધિકારમાં કે સંસારી જીવોના પ્રમાણમાંથી આ કૃષ્ણલેશી જીવોનું કેટલું પ્રમાણ છે, પછી કાળ અપેક્ષાએ કેટલું પ્રમાણ છે, પછી તેજોલેશિયાનું, નીલલેશિયા, પદ્મલેશિયા વગેરે, શુક્લલેશિયા બધી વાત આવશે. એટલે અહીંયા સંખ્યાની વાત છે. તો સંસારી જીવોનું જે કંઈ કુલ પ્રમાણ છે તેમાંથી આ 3 શુભલેશી જીવો એટલે કે તેજો પદ્મ ને શુક્લ, પિત્ત પદ્મ ને શુક્લ, એ બાદ કરતા, સારીને બાદ કરતા બાકી રહે તે કૃષ્ણ આદિ 3 અશુભલેશીનું જીવોનું પરિણામ કે પરિમાણ છે. એટલે કે સંસાર રાશિનું કુલ પ્રમાણ છે એના કરતાં કિંચિત ન્યૂન માત્ર છે, થોડુંક જ ઓછું છે. અશુભલેશી જીવોના પરિણામોને હવે આવલીના અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરતા, એટલે કે ખંડિત કરતા કે ભાગ આપતા, એક ભાગ વિના બાકીના બહુ ભાગના 3 સમાન ભાગ કરીને એક ભાગ કૃષ્ણનીલ કાપોત લેશિયાને આપવામાં આવે, લખતા હોય તેવી રીતે. અને જે એક ભાગ રહ્યો છે તેને આવલીના અસંખ્યાતમાં ભાગથી ખંડિત કરીને એક ભાગ અલગ રાખી અવશેષ બહુ ભાગ એ પણ કૃષ્ણલેશિયાને આપવો. એટલે પહેલાંનો સમાન હિસ્સો અને આ એક ભાગનો બહુ ભાગ એ બંને મેળવતા જે પ્રમાણ થાય તે કૃષ્ણલેશી જીવો છે. એટલે સરવાળા બાદ બાકી કરી નાખ્યું. 100માંથી 70 બાદ કરો, 70માંથી 30 બાદ કરો, 30માંથી જે વધ્યું તેને એમ કરીને સમજાઈ ગયું. અહીંયા અલગ રાખેલ એક ભાગને જે એક આપણે બાજુ પર રાખી દીધો તે આવલીના અસંખ્યાત ભાગ વડે ખંડિત કરતા, ભાગાકાર કરતા એક ભાગ પાછો અલગ રાખીને બહુ ભાગને નીલલેશિયાના સમાન હિસ્સામાં ઉમેરતા જે પ્રમાણ થાય તે નીલલેશી જીવો છે. સમજાય તેવી વાત છે. હજુ બાકી છે એક ભાગ અવશેષને કાપોતલેશિયા સમાન ભાગમાં ઉમેરતા કાપોતલેશી જીવોનું પ્રમાણ થાય છે. પહેલાં કુલ સરવાળો હતો જીવરાશિનો, સંસારી જીવરાશિનો, સિદ્ધને મૂકી દીધા એક બાજુ, સંસારી જીવ લીધા, અને એમાંથી શુભલેશિયા 3 જે છે એનો સરવાળો બાદ કરી દીધો. એટલે સારા સજ્જનોને બાદ બાકી કરી દીધી. એવા જીવો છે તે. પછી 3 અશુભ લેશિયા બાકી રહી, તેનું પ્રમાણ કીધું, અને એક કિંચિત ન્યૂન સંસારી રાશિ પ્રમાણથી આવ્યું. અને એમાંથી પછી ધીમે ધીમે કૃષ્ણ લેશિયાનું આપણે
સરવાળો કાઢ્યો, લબ્ધ આવ્યું, પછી નીલ લેશિયા, કાપોત લેશિયા, એવી રીતે ધીમે ધીમે કરતાં એક ભાગ કાઢો, મૂકો, પાછો 2 ભાગ ઉમેરો, એવું જે બધું કર્યું એમાં આ થઈ ગયું. હવે કૃષ્ણ લેશિયાવાળા જીવોનું પ્રમાણ કયું તે કર્મથી થોડા થોડા ઘટતા જાણવા, એટલે કે કૃષ્ણના સૌથી વધારે, એથી નીલ ઓછા, એથી કાપોત ઓછા. કોઈની આગળની ગાથામાં આવશે, છતાં આપણે અહીંયા કહ્યું. હવે કાળ અપેક્ષા એ અશુભ લેશી જીવોનું પરિમાણ શું છે, એનું પ્રમાણ શું છે? તો કે કૃષ્ણ નીલને કાપોત લેશિયાનો કાળ મેળવતા, ત્રણેયનો કાળ મેળવતા જે કોઈ અંતર મુહૂર્ત માત્ર થાય તેને આવલીના અસંખ્યાતમાં ભાગથી ખંડિત કરવાનો, અને એમાં એક ભાગને અલગ રાખીને અવશેષ એટલે કે રિમેઇનિંગ વન, બધા બહુ ભાગના 3 સમાન ભાગ કરવા, અને એક એક ભાગ એક એક લેશિયાને આપવો. 3 સમાન ભાગ કરવા, એક સરખા ભાગ પડવાના, કૃષ્ણને કાપો, ત્રણેયને એક એક આપવો. જે એક ભાગ રહ્યો તેને આવલીના અસંખ્યાતમાં ભાગથી ખંડિત કરીને એક ભાગને અલગ રાખી બહુ ભાગને એટલે કે મોટા ભાગનો ભાગ છે તે કૃષ્ણ લેશિયાના પહેલાંના સમાન ભાગમાં ઉમેરવા, જેથી કરીને જે પ્રમાણ થાય તેટલો કાળ એ કૃષ્ણ લેશિયાનો છે. સમજી જવાય, સરવાળા બાદ બાકી ગણતા હોય તેમ આ ગણીએ તો આ ઓછું ને આ કરવાનું. એક પોઈન્ટ ભૂલી જાય એટલે ખલાસ. એ જ છે, એટલે જ સમયનું નહીં તો જથ્થાબંધ સમયનો મળેલો જે સમય છે તે 1 સેકન્ડ, અડધી પળ, અડધી સેકન્ડ, તો એટલી વાર પણ આપણું ધ્યાન ભંગ થાય, એટલે ઉપયોગ ભંગ થાય કે વૃત્તિ ચંચળ થાય, યોગ ચંચળ થાય, પતી ગઈ વાત. અહીંયા અવશેષ બાકી રહેલા એક ભાગને ફરીથી પુનઃ આવલીના અસંખ્યાતમાં ભાગથી ભાગાકાર કરીને એક ભાગ અલગ રાખીને બહુ ભાગને નીલ લેશિયાના પૂર્વના સમાન ભાગમાં ભેળવતા કે મેળવતા, આ એક ભાગને જે પ્રમાણ થશે તે કપોત લેશિયાના પૂર્વના સમાન ભાગમાં મેળવવા એટલે સરવાળો કરવો, એમાં ઉમેરવા. બરોબર? આમ જે પ્રમાણ થાય તે કૃષ્ણાદિ લેશિયાનો સમય જાણવો. અને અહીંયા હવે આપણે ત્રિરાશિ કરીએ કે 3 લેશિયાનો કાળ ઉમેરતા જે પ્રમાણ થયું તેનું નામ પ્રમાણ રાશિ. આપણે કહીને કુલ રકમ, ટોટલ સરવાળો, આખી રકમનો સરવાળો ટોટલ, એટલે પ્રમાણ રાશિ કહ્યું. પછી અશુભ લેશી જીવોનું કિંચિત ન્યૂન સંસારી જીવોનું પ્રમાણ થયું તે ફળ રાશિ થયું. કે આપણે કૃષ્ણ લેશીનું કાઢવું હતું, અશુભ લેશિયામાં એનું માપ કાઢવું હતું, એટલે આપણું ઈચ્છિત હતું, ઈચ્છિત રાશિ કહેવાય. અહીંયા એને કહ્યું કે ફળ રાશિ, કારણ કે જે રિઝલ્ટ આવી ગયું કે કેટલુંક ઉમેરતા શું થયું તે, તો કે સંસારી જીવના પ્રમાણમાંથી એ વાત કરો, એટલે જે સરવાળો આવે તે ફળ રાશિ, જે ફળ આવે, જે લબ્ધ આવે તે. એટલે પેલી પ્રમાણ રાશિ, બીજી ફળ રાશિ, ત્રીજી રાશિ જ છે કે કૃષ્ણ લેશિયાનું માપ કાઢવું હતું, એટલે એનું નામ ઈચ્છા રાશિ અથવા ઈચ્છિત રાશિ. અહીંયા શાસ્ત્રમાં વિવક્ષિત આવે, વિવક્ષા અથવા વિવક્ષિત બધું એક જ. એટલે પ્રમાણ રાશિ, પછી ફળ રાશિ, પછી ઈચ્છા રાશિ. પાકું? હવે એના પરથી ગણિત શાસ્ત્રનું અહીંયાને અભિપ્રેત છે તે કરણ સૂત્ર કહે છે. તે શું થાય? તો કે ફળ ગુણ્યા ઈચ્છા ભાગ્યા એટલે ભાગાકાર પ્રમાણ બરાબર લબ્ધ રાશિ. ફળ રાશિ ગુણ્યા ઈચ્છા રાશિ, પછી એનું જે રકમ આવે એનાથી પ્રમાણથી ભાગાકાર કરવાનો, એના ભાગ્યા પ્રમાણ રાશિ. અને એટલે જે સરવાળો, એટલે સરવાળો નહીં પણ જે ટોટલ ઇક્વલ્સ ટુ જે આવે તે લબ્ધ રાશિ. આ ઇક્વેશનથી જે આવ્યું રિઝલ્ટ તેનું નામ લબ્ધ રાશિ. તેને અપવર્તિત કરતા કિંચિત ન્યૂન વિભાગ થાય છે તે કૃષ્ણલેશી જીવોનું પ્રમાણ છે. આ પ્રમાણે દરેક પ્રમાણ રાશિ, ફળ રાશિને ગુણાકાર સરવાળા જે કહ્યો તે કરીને પોતપોતાના કાળ વડે લેશિયાના જીવોનું પ્રમાણ નીકળી શકે છે. આમાં કહી તો દીધું, ત્રણેયનું આવી જ જાય છે. આ રીતસરનું ગણતરી અબક, XYZ 2, 5, 10 એમ આંકડા રાખીને કરી જોયું છે અને પછી આ કહેવાય છે. એટલે આ પ્રમાણે છે, હકીકત એ છે, હોવું જ જોઈએ, પણ આપણે આપણી સમજ પ્રમાણે કરી જોઈએ તો ખ્યાલ આવે. અને એના પરથી આ લખાણ કરેલું છે. હવે ગાથા નંબર 38માં દ્રવ્ય અને કાળ અપેક્ષાથી 3 અશુભ લેશિયાની સંખ્યા બતાવી દીધી. હવે ક્ષેત્ર અપેક્ષા અને કાળ અપેક્ષાએ એ સંખ્યાનું અલ્પ બહુત્વ કેવું છે, ઓછા વત્તા કોના છે એ બધું કેવું છે. ગાથા 538.
ખેત્તાદો અસુહતિયા અનંત લોગા કમેણ પરિહીણા કાલાદો તીદાદો અનંત ગુણિદા કમાહીણા. ક્ષેત્ર પ્રમાણની અપેક્ષાએ 3 અશુભ લેશિયાવાળા જીવોના લોકાકાશના પ્રદેશથી અનંત ગણા છે. કોણ? જીવ, પરમાણુ નહીં. જીવ લોકાકાશના અસંખ્યાત પ્રદેશ અને એનાથી અનંત ગણા છે, પણ ઉત્તરોત્તર ક્રમથી ઓછા ઓછા થતા જાય છે. એટલે કે 3 લેશિયામાં કૃષ્ણ લેશી એના કરતાં નીલ લેશી ઓછા, એના કરતાં કાપોત લેશી ઓછા, એમ થયું. અને કાળની અપેક્ષાએ અશુભ લેશિયાવાળાનું પ્રમાણ ભૂતકાળના જેટલા સમય છે તેનાથી અનંત ગણું છે. ભૂતકાળના અનંત સમય એટલે કેટલું બધું થાય, અનંતકાળ અને એના સમય અનંત ગણા. અને એ પ્રમાણ પણ ઉત્તરોત્તર ઓછું ઓછું હીન ક્રમથી સમજવું જોઈએ કે કૃષ્ણ લેશિયા એકદમ કાળા સ્વભાવના, કાળા કૃત્ય કરનારા, કાળા અશુભ વિચાર કરનારા, બધું વગેરે વગેરે, તો કે એનું બધું વધારેમાં વધારે હોય, તો કે એનાથી નીલ લેશી ઓછા ને એનાથી કપોત લેશી ઓછા. સમજાય તેવી વાત છે. ગાથા નંબર 539. કેવલણાણાંતિમાં ભાગા ભાવા દુઃખીણ તિય જીવા તેવું તિયા સંખેજા સંખા સંખેજ ભાગ કમા. ભાવની અપેક્ષાએ 3 અશુભ લેશિયાના જીવ કેવલ જ્ઞાનના જેટલા અવિભાગ પ્રતિછેદ છે તેના અનંતમાં ભાગે છે. એટલે કેવલ જ્ઞાનનું કેટલું અનંત ગણું કેવું મારે? જીવો જ અનંત છે. આ 3 લેશિયાવાળા જીવ, એમાં કેવલ જ્ઞાનના અવિભાગ પ્રતિછેદ ગણ્યા, બીજા કોઈ જ્ઞાનના નહીં, કેવલ જ્ઞાનના. એટલે કેટલા બધા થાય, અધધ થાય, એક સમયના ને 3 કાળના, અને એના અનંતમાં ભાગે છે. એટલે ઓછા છે એટલા. એટલે આટલા જીવો આપણે અનંત કહીએ એના કરતાં અનંત ગણું અનંતું જ્ઞાન, જેને આપણે કેવલ જ્ઞાન કહીએ છીએ. ખાલી અનંત જ્ઞાની બોલી ગયા એવું નથી, કેવલની બદલે અનંત જ્ઞાની. આ વિચારવા જેવું છે કે કેટલું જ્ઞાન થયું, કેવું જ્ઞાન થયું. અને ત્યાં પણ પહેલાં કરતાં ઉત્તરોત્તર હીન ક્રમથી સમજવાનું છે. કૃષ્ણ કરતાં, નીલ કરતાં, કાપોત ઓછું ઓછું એમ. પિત્ત વગેરે 3 શુભ લેશિયાવાળાના દ્રવ્યની અપેક્ષાથી એ સામાન્ય રીતે તો અસંખ્યાત છે, પણ પિત્ત લેશિયાવાળાના સંખ્યાત્મ ભાગ પદ્મલેશિયા છે. પદ્મલેશિયાનો અસંખ્યાત્મ ભાગ શુક્લ લેશિયાવાળા જીવ છે. એટલે શુક્લ લેશિયાવાળા ઘણા ઓછા છે. બધામાં સૌથી ઓછા શુક્લ લેશિયાવાળા છે. ગાથા નંબર 540. હવે ક્ષેત્ર અપેક્ષાએ 3 શુભ લેશિયાનું પ્રમાણ બતાવે છે. પેલી અશુભની વાત હતી, હવે 3 શુભ લેશિયા આવી. જોઈસિયા દો અહિયા તિરીખ સણિસ શંખ ભાગો દુ સુ ઈસ અંગુલસય અસંખ ભાગમ તુતે ઉતિયમ. જ્યોતિષી દેવના પ્રમાણમાં જે કાંઈ છે તેના કરતાં થોડાક વધારે તેજોલેશિયાવાળા જીવ છે. પ્રસ્તુત શાસ્ત્રમાં પહેલી વખત તેજોલેશિયા શબ્દ આવ્યો. તેજોલેશિયાવાળા જીવ છે. જ્યોતિષી દેવોના પ્રમાણથી થોડાક વધારે, કુછ અધિક. અને સમસ્ત તેજોલેશિયાવાળા જીવોથી સંખ્યાત ગુણા ઓછા, પરંતુ તેજોલેશિયાવાળા સંજ્ઞી તિર્યંશ અને જે કંઈ જીવો છે તેના પ્રમાણથી સંખ્યાત ગુણા ઓછા પદ્મલેશિયાવાળા જીવ છે. અને સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ માત્ર શુક્લ લેશિયાવાળા જીવ છે. એટલે ઓછું ઓછું કરતા જાય છે. એક વખત પ્રમાણ આપણને શબ્દ યાદ રહી ગયા એટલે ગાડી સડસડાટ ને કડકડાટ. સડસડાટ દોડે અને કડકડાટ બોલે. હવે જરાક ધીમેકથી સમજવું પડશે. 65,536 એ સંખ્યાને આપણે શું કહેતા હતા? પણઠ્ઠી. એટલે પણઠ્ઠી આવી સંખ્યા લખી છે અહીંયા 65,536 પ્રતર અંગુલનો ભાગ, અને જગત પ્રતરમાં દેવાથી જે પ્રમાણ બાકી રહે છે તેટલા જ્યોતિષી દેવ છે. ઘનાંગુલના પ્રથમ વર્ગમૂળથી ગણેલું ગુણતા જગત શ્રેણી પ્રમાણ આ પ્રતર અંગુલ આવે અને આ પણઠ્ઠી આવે ને એટલે જગત પ્રતર, જગત શ્રેણી એ બધું આવવા માંડે. વર્ગ કરો એટલે પ્રતર, શ્રેણી સિંગલ, પ્રતર વર્ગ, અને ઘન એટલે 3.
તેટલા ભવનવાસી છે. પછી 300 યોજનના વર્ગથી ભાગતા, 300 યોજનનો વર્ગથી ભાગતા જગત પ્રતર પ્રમાણને તેટલા વ્યંતર દેવ છે, જે આવે તેટલું. એટલે જગત પ્રતર પ્રમાણથી ભાગાકાર કરવાનો કોના? તો કે આ 300 યોજનના વર્ગથી. પછી ઘનાંગુલના ત્રીજા વર્ગમૂળથી ગણેલી જગત શ્રેણી પ્રમાણ એ સૌધર્મ ઈશાન સ્વર્ગના દેવો છે. પછી એવી રીતે 5 વાર સંખ્યાતથી ગુણિત એવી પણઠ્ઠી પ્રમાણને, એટલે કે 65, 5, 36ને 5 વાર ગુણવાનું, એટલે 2 + 3 થયો, એક વર્ગ અને એક ઘન. પછી પ્રતર આંગુલથી ભાગાકાર કરતા જગત પ્રતરમાં કરવા જે પ્રમાણ રહે છે તેને તેજોલેશિયાવાળા તિર્યંશ અને સંખ્યાત તેજોલેશિયાવાળા મનુષ્ય, આ બધી રાશિઓને જોડતા એટલે સરવાળો કરતા જે પ્રમાણ આવે તેટલા સમસ્ત તેજોલેશિયાવાળા જીવ છે. ટૂંકમાં ઘણી સંખ્યા છે. જ્યોતિષકાયના દેવો, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, એમાં એકમાં એટલી બધી સમૃદ્ધિને એટલા જીવો, પછી એકના ગ્રુપમાં એટલા, એટલે ઘણા ઘણા ઘણા. અને પહેલાં જ કહી દીધું કે જ્યોતિષકાયના દેવો કરતાં આ તેજસ શરીર તેજોલેશિયાવાળા વધારે છે, શરીરની તેજોલેશિયાવાળા જીવ વધારે છે. એટલે જ્યોતિષકાયના દેવો કરતાં વધારે કયા? એટલે ઘણા ઘણા વધારે થયા. આ બધા જ તેજોલેશિયાવાળા જીવો સંખ્યાત ગુણા કમ નથી, પણ તેજોલેશિયાવાળા સંગની તિર્યંશથી પણ સંખ્યાત ગુણા ઓછા પદ્મલેશિયાવાળા જીવ છે. અને શુક્લલેશી જીવ તો સૂચિ અંગલનો અસંખ્યાતમો ભાગ માત્ર છે. સૂચિ અંગુલ, પ્રતર અંગુલ, પ્રમાણ અંગુલ, ઉચ્છેદ અંગુલ, આત્માંગુલ આપણને બધા જ યાદ રહી જાય. પછી કેટલું સુરેખ થઈ જાય, સ્પષ્ટ ચિત્ર થઈ જાય. 5, 7, 10 ભાઈ બહેનના બધાના નામ આવડી જાય પછી ગોટાળા ના થાય. નહીં તો બધાના નામ આવડતા હોય પણ બધું ગોટાળા થાય, એકનું બીજામાં, બીજાનું ત્રીજામાં. 5, 7 તીર્થંકર દેવના બહુ કેવા જુદા જુદા યાદ રહે, તો આપણને યાદ રહી જાય તો સારી વાત છે. તો વળી આપણને સુગમ પડે. ગાથા નંબર 541. તમે ગાથા નંબર 540 જે હું હમણાં બોલી એ બધું સમજાઈ ગયું કે ફરી લેવા જેવું છે? જરાક ઉતાવળ થઈ ગઈ? ચાલશે ને? તમે આમ પણ આપ કંઈ ભાગાકાર કરવાના નથી, ગુણાકાર કરવાના નથી. અને શેનો કરે? સમજવા માટે કંઈક રકમ ધારો, બાકી શેનો કરીએ? એ પણ ઘણીવાર 256નો જ આંકડો સિલેક્ટ કરે છે. એટલે અમુક ભાગ પડતા હશે 8-9 વખત કે વધારે વખત, વર્ગમાં ને ઘનમાં ને સહેલું પડે એટલા માટે. પછી એનો જવાબ 4માં જ આવે કે 4 ઉપરથી જે 256 લે છે. હવે બીજી સંખ્યા તો આપણે એવી બધું યાદ કરવી પડે, એટલે આપણે એ રીતે તો કરવાના નથી. તો આગળ જઈએ. ગાથા નંબર 541. એમાં તેજોલેશિયા અને પદ્મલેશિયાવાળા જીવોના પ્રમાણની સ્પષ્ટતા છે. વેસદ 56 અંગુલ કદિહિદ પદરમ તુ જોઈસિયમાણમ તસ્ય સંખ્ય જદીમમ તિરીખ સણીણ પરિમાણમ. 256 અંગુલનો વર્ગ એટલે કે પણઠ્ઠી, એટલે કે 65, 5, 36 એ પ્રતર અંગુલના ભાગને જગત પ્રતરમાં ભાગ આપતા ભાગાકાર કરતા જે પ્રમાણ આવે તેટલા જ્યોતિષી દેવ છે. અને તેના સંખ્યાતમાં ભાગે સંગની તિર્યંશ જીવ છે. તેજોલેશિયામાં થોડીક સ્પષ્ટતા કરી. શરૂઆતમાં એમ કહ્યું હતું કે તેજોલેશિયાવાળા દેવ જ્યોતિષ દેવ કરતાં વધારે છે, તેજોલેશિયાવાળા જીવ જ્યોતિષ દેવ કરતાં વધારે છે. હમણાં જ આપણે વાત થઈ. અને અહીંયા એમ કહ્યું કે એ તો બરાબર છે, પણ પદ્મલેશિયાવાળાનું પ્રમાણ છે એ સંગની તિર્યંશના સંખ્યાતમાં ભાગ બતાવ્યો હતો, અને અહીંયા બંને રાશિઓનું પ્રમાણ બતાવ્યું છે. એટલે એકનું બતાવ્યું તો બીજું નહીં, તો અહીંયા બંને આવી ગયા. એટલે પદ્મલેશિયાને સાથે લઈ લીધી. ગાથા નંબર 542. તે ઉદો શંખ કપ્પા પલ્લા સંખ્ય જ ભાગયા સુક્કા ઓહી અસંખ્ય જદીમાં તેવતિયા ભાવદો હુંતી. અસંખ્યાત કલ્પકાળના જેટલા સમય છે. હવે કલ્પકાળ એટલે તો યુગોના યુગો, ઘણી લાંબી ગણતરી છે. એના જેટલા સમય છે તેટલા સામાન્યપણે તેજોલેશિયાવાળા છે, અને એટલા જ પદ્મલેશિયાવાળા જીવ છે. બંનેને સરખા કર્યા.
તો પણ તેજોલેશિયાવાળા કરતાં પદ્મલેશિયાવાળા સંખ્યાતનો ભાગ છે. તો બંને સાથે કેમ કહેવાય? અને પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે શુક્લ લેશિયાવાળા જીવ છે. આ પ્રકારે કાળની અપેક્ષાથી 3 શુભ લેશિયાનું પ્રમાણ સમજવું. અવધિ જ્ઞાનના જેટલા વિકલ્પ છે તેના અસંખ્યાતમાં ભાગ સામાન્યથી પ્રત્યેક શુભ લેશિયાવાળા જીવ છે. શુભ લેશિયાવાળાની વાત છે, એટલે કે તેજો પદ્મ શુક્લ કે પિત્ત પદ્મ શુક્લ એ કેવા છે? તો કે તેજો લેશિયાના સંખ્યાતમાં ભાગ પછી આવે છે અવધિ જ્ઞાનના જેટલા વિકલ્પ છે તેનો અસંખ્યાતનો ભાગ એ આ સામાન્ય રીતે ઇન જનરલ શુભ લેશિયાવાળા જીવ છે. કુલ સરવાળો એટલો છે. અવધિ જ્ઞાનના તો કેટલા બધા વિકલ્પ થાય, ઘણા વિચાર્યા હતા આપણે. તો પણ તેજોલેશિયાવાળાના સંખ્યાતનો ભાગ પદ્મલેશિયા અને પદ્મલેશિયાનો શુક્લ લેશિયાવાળાના અસંખ્યાતમાં ભાગ માત્ર જ છે. અહીંયા લેશિયાનું પ્રમાણ ભાવની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે તે ભૂલવા જેવું નથી. સંખ્યા નથી અહીંયા, પણ ભાવ મુખ્ય છે, ઇન્ટેન્સિટી. આ પ્રકારે સંખ્યા દ્વારા લેશિયાનું વર્ણનનો 10મો અધિકાર અહીંયા પૂરો થાય છે. હવે ગાથા નંબર 543. એમાં ઘણું વર્ણન છે. ક્ષેત્ર અધિકાર છે, ક્ષેત્ર, એરિયા, પરિગ્રહ, પથારો, પ્રસ્તાર, વિસ્તાર તો છે જ, અને એમાં 14 રાજલોકનો, એટલે ઘણું બધું વિસ્તારથી આવશે. અને આપણે પણ બુદ્ધિ વિશાળ કરીને ઘણું બધું વ્યાપકપણે આપણે વિચારવાનું, સાંભળવાનું છે. 11મો ક્ષેત્ર અધિકાર, 543મી ગાથા. સટ્ટાણ સમોઘાદે ઉપવાદે સૌવલોયમ સુહાણમ લોયસ અસંખ્ય જદી ભાગમ ખેતમ તુ તેવતીયે. જેની વિવક્ષા કરવામાં આવી હોય, એટલે કે ધારો કે આપણા મનમાં કંઈ ઈચ્છિત રાશિ હોય, તો કોઈ પણ વિવક્ષિત ઈચ્છિત લેશિયા એવાવાળા જીવ એ વર્તમાન કાળમાં કેટલીક વખત સ્વસ્થાનમાં જ વિચરતા હોય છે. તેનું નામ ક્ષેત્ર છે. વ્યાખ્યા છે, બહુ સુંદર છે, કે વિવક્ષિત જીવ વર્તમાન કાળમાં વિવક્ષિત સ્વસ્થાનાદિ વિશેષ સહિત જેટલા આકાશમાં હોય તેનું નામ ક્ષેત્ર છે. એટલે આપણે જે એરિયામાં બેઠા હોઈએ કે જ્યાં રહેતા હોઈએ તેટલા એરિયાને ક્ષેત્ર કહેવાય છે. એમ જ્યાં જેનું અસ્તિત્વ છે તે, તો એને ક્ષેત્ર કહ્યું. પછી બીજી વ્યાખ્યા છે, કૃષ્ણ વગેરે 3 અશુભ લેશિયાનું ક્ષેત્ર સ્વસ્થાન, સમુદ્ઘાત અને ઉપપાદ અપેક્ષાએ સર્વલોક છે. એટલે કેટલાક સ્વસ્થાનમાં હોય, કેટલાક પરસ્થાનમાં હોય, એ હવે આવશે. આપણે ચાલતા હોઈએ, કંઈ ને કંઈ ક્રિયા કરતા હોઈએ, એક જગ્યાએ સ્થિર બેઠા ઊભા ન હોઈએ, પણ વિહાર કરતા હોઈએ, ચાલતા હોઈએ, બીજી કોઈ ક્રિયા કરતા હોય, બીજે ગયા હોય, એક ઘરથી બીજે ઘર જઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એ પરસ્થાન અથવા પરસ્થાનની બદલે બીજો શબ્દ છે એ હવે આવે છે, એ સ્થાનમાં કહેવાય. એટલે સ્વસ્થાનની વ્યાખ્યા આટલી જ છે કે ક્ષેત્રમાં છે, પોતપોતાના સ્થાનમાં છે, અને એને ક્ષેત્ર કહ્યું છે. બીજાને બીજું કહે છે. 10 સ્થાન આ અપેક્ષા ક્ષેત્રના કથનમાં કહેવામાં આવે છે. એ 10ની વાત ધીમે ધીમે આવશે. એમાં સ્વસ્થાનના 2 ભેદ છે. પેલું સ્વસ્થાન પોતે પોતાનામાં, એમ પોતે જ્યાં છે ત્યાં, એમ. બીજું વિહારવત સ્વસ્થાન, પરસ્થાન નથી પણ વિહારવત, એટલે કે વિહરણ કરે છે, વિચરણ કરે છે, કોઈ પણ જાતની ક્રિયા કરે છે, વિશેષ પ્રકારે ક્રિયા કરે છે. ઊભા હોય એમાંથી ચાલવાની કરે, ચાલવામાંથી દોડવાની કરે, બીજી કોઈ કરે. ટૂંકમાં મૂવમેન્ટ ચાલુ છે, મારી ભાષામાં કહું તો. અને પછી સ્વસ્થાન, સમુદ્યાત ને ઉપાદ, એની અપેક્ષાએ તો આખો લોક કીધો છે, એટલું સર્વક્ષેત્ર આવી જાય છે. પછી જે જીવને વિહાર કરવા યોગ્ય જે ક્ષેત્ર હોય તે વિહારવત સ્વસ્થાન કહેવામાં આવે છે. પોતાના શરીરમાંથી કેટલીક વખત આત્મપ્રદેશોને બહાર નીકળીને યથાયોગ્ય ફેલાવે છે, તેને સમુદ્ઘાત કહેવામાં આવે છે. જુઓ, ઘ છે, ધ નથી. સમુદ્ઘાત, GH, ઘર, ઘડિયાળનો ઘ. ઘણા લખવા બોલવામાં બહુ ગોટાળા કરે. એટલે સમ ઉદ્ઘાત, એટલે કે સમ્યક પ્રકારે સંબંધ રાખીને આખા લોકમાં, અને ઊંચે, અને ઘા એટલે હણે છે, અથવા તો આપણે કહીએ ઘા કરે છે, દડો ફેંકે છે, તો દડાનો ઘા કર્યો કહેવાય, ફેંક્યો કહેવાય. અને બોલિંગ કરીએ તો બધા આપણે કહીએ તો એ પ્રક્ષેપ છે. નિક્ષેપ અને પ્રક્ષેપ
એટલે ફેંક્યો, રીતસરનો ફેંક્યો એમ, એવી રીતે આ કરે છે, એટલે એની આ પ્રમાણે નામ કહેવામાં આવે છે, એટલે કે સમુદ્ઘાત કહેવામાં આવે છે. આત્મપ્રદેશોને એમ લોકમાં ધકેલે છે, ફેલાવે છે. વધારે શબ્દ તો ફેલાવે છે કહેવાય, પ્રસ્તાર કરે છે એમ. પ્રદેશ તો જે છે તે છે, પણ સંકોચ વિસ્તારની શક્તિ હોવાથી અસંખ્યાત પ્રદેશનો એક પ્રદેશ એ એટલો એમ મોકલી શકે છે. બોલો, 8 પ્રદેશ. શક્તિનો તો કંઈ પાર નથી. હવે સમુદ્ઘાત કેટલા? 7. સમુદ્ઘાતના 7 ભેદ છે: વેદના, કષાય, વૈક્રિયક, મારણાંતિક, તેજસ, આહારક અને કેવલ. એમાં નહીં આવે, પુસ્તકમાં નહીં આવે. ભેદ આવશે, વધારે વર્ણન નહીં આવે. આ બધા સમુદ્ઘાતમાંથી પહેલો સમુદ્ઘાત લઈએ તો વેદના સમુદ્ઘાતની વ્યાખ્યા શું કરવી? તો કે તીવ્ર વેદના અને પીડાના નિમિત્તથી આત્મપ્રદેશોનું નીકળી જવું તે વેદના સમુદ્ઘાત છે. આપણને એ આત્મપ્રદેશો નીકળે એ દેખાય નહીં, એ ફેલાઈ જાય છે, ઊંચે જાય છે, ઉર્ધ્વગતિ છે. આપણે સૂતા બેઠા હોઈને કાંઈ નીકળી પડે એને ન કહેવાય કે હાડકું વધે છે ને ખરી ગયું કે પડી ગયું, અથવા સ્પેર પાર્ટ્સ અંદરથી પડી ગયો, અથવા તૂટી ગયું ને કાંઈ બહાર આવ્યું કે કોઈ આવ્યું, એવી રીતે કાંઈ છે નહીં. અથવા કોઈ જીવડું આવ્યું એટલે આત્મપ્રદેશ છે, એમ નથી. એકેય રીતે એવી રીતે નથી. પણ આત્મપ્રદેશ લોકમાં ફેંકાય છે, જે જીવને ખબર પણ નથી. માત્ર વેદના પીડા ભોગવે છે, એમાં ઊંકારા પણ કરે છે, આર્તધ્યાન પણ થતું હોય, કંઈક બોલતાય હોય, કંઈક જે થતું હોય તે, અથવા ન પણ બોલતા હોય, તેમ છતાં એની વેદના પીડા છે એ આત્મપ્રદેશોથી બહાર જાય છે. એ વેદના સમુદ્ઘાત છે. પોતાને ખબર નથી, જેમ અત્યારે કર્મ બંધાઈ જાય છે, સારા ને નરસા બંને, શુભ ને અશુભ, પણ આપણને ખબર નથી પડતી ક્યાં બંધાણા, કેમ બંધાયા. પણ આપણે સ્વીકારી લીધું કે ભગવાને કહ્યું છે, જોયું છે અને માનીએ છીએ, અને એમ જ છે. તો એ સમય પ્રબદ્ધ ઉપર આવ્યા, સમયે બંધાવ્યું, એવી રીતે આ પણ કર્મ છે જ. એટલે આવી રીતે આ પ્રદેશને ઘણીવાર વેદના વખતે કરે. બધા જીવ કરી શકે છે, પણ બધા કરે છે એવું નથી. બધા પાસે હાથ પગ છે, પણ ચલાવવા હોય એટલા ચલાવીએ, કામ લેવું હોય એટલું લઈએ, ન પણ લઈએ એવું. તો આ વેદના સમુદ્ઘાત છે. જલ્દી કરીએ. પછી ક્રોધાદિ કષાયના નિમિત્તથી પ્રદેશોનું નીકળી જવું તે કષાય સમુદ્ઘાત છે. ક્રોધ, માન, માયા કે લોભ એવા કોઈ પણ તીવ્ર કષાયથી, એ વખત ખબર છે આત્મા પરિણામ બહુ ચંચળ હોય, મૂડ નથી, ઠેકાણું નથી, મગજ ફરે અને કંઈ ક્યાંય જાણે નોવેર ને એવું બધું લાગે. તો એ બધી જે ફિલિંગ છે એ બધાનો સરવાળો શું? તો કે ત્યારે આત્મપ્રદેશ નીકળતા હશે, નીકળ્યા હશે, એમ પણ બને. એનું રિએક્શન શરીરમાં આવું આવતું હશે, આવી શકે. પછી વિક્રિયાના નિમિત્તથી પ્રદેશનું નીકળવું તે વૈક્રિયક સમુદ્ઘાત છે. વૈક્રિય સમુદ્ઘાત જે રૂપ લઈ શકે છે, નાના મોટા વિકુરવી શકે છે, એને જ લાગુ પડે છે. આપણને છે નહીં, વૈક્રિય શરીર નથી, પણ વૈક્રિય સમુદ્ઘાત કરવો હોય તો કે વૈક્રિય શરીર હોવું જોઈએ, તો એમાંથી એ આત્મપ્રદેશને સમુદ્ઘાત કરી શકે, નાના મોટા રૂપ કરી શકે. જે રૂપ લઈ શકે છે તેઓને કહી શકાય એ વિક્રિયા સમુદ્ઘાત આસાનીથી કરતા હોય. અને મનુષ્યમાં કોઈ કરી જાણે એમ કેવું હોય તો યસ, કોઈ લબ્ધિ શક્તિ પ્રગટે અને જે રૂપ લે કરે તો નિયમથી નહીં તે વૈક્રિય શરીર. આપણને ઉદારિક તેજસને કારમણ એમ કયા. વૈક્રિય શરીર આ રીતે છે કે પોતે જ રૂપ લે, તો પોતે રૂપ લે તો પોતે જે જગ્યાએ છે એમાં જ સિંહવાગ થઈ જાય કે કાંઈ પણ રૂપ થઈ જાય. અને કોઈ વખત પોતે બેઠેલા હોય જ્યાં હોય ત્યાં હોય, પણ બીજા રૂપ લે. આ વાત આવી ગઈ છે. સ્વસ્થાનમાં કરે, કેટલાક પરસ્થાનમાં કરે, પણ એ સમુદ્ઘાત. આપણને એમ થાય લબ્ધિ ફરવી, પણ એવી રીતે એને સમુદ્ઘાત કરવું હોય તો સમુદ્ઘાત પણ કરી શકે. પહેલું તો શરીર વિકરવું જ છે, લબ્ધિ શક્તિનો જ પ્રભાવ છે, ત્યારે આત્મપ્રદેશો બહાર ગયા નહીં કહેવાય આપણાથી, પણ વૈક્રિય શરીર આ રીતે કહેવાય. અહીંયા તો સમુદ્ઘાતની વાત છે. પછી મૃત્યુ પૂર્વે નવીન પર્યાય ધારણ કરવાની છે તે ક્ષેત્રમાં, એટલે કે જ્યાં નવો જન્મ લેવાનો છે ત્યાં સુધી આપણા આત્મપ્રદેશો નીકળી જાય તે મારણાંતિક સમુદ્ઘાત કહેવાય. એટલે કે જે બધા કહેતા હોય વડીલો કે એ ઘર જોવા ગયો છે કે ગઈ છે, કે ઘર જોવા નક્કી કરે છે આત્મા, અથવા એનું ઘર જોયા આવ્યો ક્યાં જવાનું છે, પછી બહુ થોડા સમયમાં, થોડી સેકન્ડમાં, મિનિટમાં એમનો દેહ ત્યાગ થઈ જાય. મોટે ભાગે એવું થાય. પછી દિવસો કલાકો જીવે એવું નથી.
સાવ છેલ્લે છેલ્લે જોઈ આવે એના જેવું પાકું કરી આવે. જેમ આપણે ચાલતા હોય ને 25-50 ફૂટ આગળ જોઈ આવીએ કે બધો રસ્તો સારો છે ને ક્લિયર છે ને, પછી આપણે ચાલવાનું છે કે કોઈ મોટા પુરુષોને ચાલવાનું છે, તો જેમ થોડુંક જ આપણે આગળ જઈએ છીએ એવું લાગે કે આ જીવન પૂરું થવાનું છે, જરાક જ બાકી રહ્યું છે, તો સેજ જ વાર આગળ જઈ આવું, જોઈ આવું, પછી પાછા આવી જાય. પોતે તો જ્યાં છે ત્યાં જ છે. આત્મપ્રદેશો કેટલાક જ જોઈ આવે છે, જઈ આવે છે. બધી અજબ ગજબની વાત છે. પ્રભુએ જ્ઞાનમાં જોયું, લખ્યું, આપણા સુધી આવ્યું તો સારી વાત છે. આપણે જાણીએ અને સ્વીકારીએ, બંને કરી શકીએ. ત્યાર પછીની છે સમુદ્ઘાત કે અશુભ રૂપ કે શુભ રૂપ એવા તેજસ શરીર વડે કેટલાક ઘર નગર આદિનો વિનાશ પણ કરી નાખે છે. અને એવું કાંઈ પણ કરવું તે તેજસ શરીરનું કામ છે. એ વખતે તેજસ પ્રદેશોનું નીકળવું એટલે તેજસ શરીર જ કેવું છે, તેને તેજસ સમુદ્ઘાત કહેવાય છે. કોઈનો નાશ કરવા માટે અને કોઈનું ભલું કરવા માટે પણ વાપરી શકાય છે. પ્રમત્ત ગુણસ્થાન વર્તી મુનિને હવે બદલાઈ જાય છે. તેજસ શરીરનો સમુદ્ઘાત પૂરી થઈ, વાત આટલી જ છે. પ્રમત્ત ગુણસ્થાન વર્તી મુનિને આહારક શરીરમાં જે કંઈ પ્રાપ્તિ થાય છે એટલે આહારક લબ્ધિ પ્રાપ્તિ થાય છે, એટલે આહારક શરીરનું પૂતળું કરીને પ્રદેશોને બહાર કાઢે છે, તેને આહારક સમુદ્ઘાત કહેવાય છે. આહારક શરીરની પ્રાપ્તિ, એવો ઉદય આહારક નામ કરવાનો, આહારક લબ્ધિ પ્રગટે અને ત્યારે આવો આહારક કરે તે સમુદ્ઘાત કહેવાય. હવે છેલ્લો છે તે કેવલ જ્ઞાનીનો કેવલી સમુદ્ઘાત અથવા કેવલ સમુદ્ઘાત પણ કહેવાય છે. એને કેવલ જ્ઞાનીને જ્યારે કેટલાક કર્મો વધારે છે, એ કર્મોને બેલેન્સ કરવા માટે દેહ કપાટ આદિ ક્રિયા કરતાં કરતાં પ્રદેશોનું નીકળવું જે થાય છે તે કેવલી સમુદ્ઘાત કહેવાય છે. એટલે દંડ, કપાટ, પ્રતર અને લોકપૂરણ આ 4 સમય અને 4 નામ છે. એ સમુદ્ઘાતના ભેદ બતાવે છે. આપણે સ્ટેજીસ બોલતા હતા, અહીંયા ભેદ કહે છે. ટૂંકમાં એવી રીતે થાય છે, એનું આગળ આવે ત્યારે લઈએ. હવે બાકી રહ્યું તે 7 સમુદ્ઘાત આવી ગયા, સ્વસ્થાન અને વિહારવત સ્થાન આવી ગયું. એટલે 7 ને 2 9 થઈ ગયા. 10મું એક પદ રહી જાય છે. હવે તે ઉપપાદ જન્મ પણ હોય છે. તો અહીંયા ઉપપાદ જ શબ્દ છે. એ કોને કહેવાય? તો કે પૂર્વ પર્યાયનો ત્યાગ કરે, એટલે એક જગ્યાએ દેહ છોડે છે અને બીજી જગ્યાએ નવીન પર્યાયને જે ધારણ કરે, તે ધારણ કર્યા પહેલાંનો પહેલો સમય ત્યાં સુધી, એટલે કે ધારણ કર્યા સુધી ત્યાં સુધી વચ્ચે જે સમય ગયો તે અંતરાલ કહેવાય. આપણે જાણીએ છીએ એ અંતરાળ કાળમાં જે કંઈ પ્રવર્તન થાય, જેટલું પણ ક્રિયા થાય કે પ્રવર્તન થાય, એનું જે કંઈ વર્તન, વૃત્તિ, ઉપયોગ, ભાવ જે કયો તે થાય. જીવ તો છે જ, જીવે જ છે. અહીંથી ગયો પણ ત્યાં જન્મે, તો ત્યાં સુધીમાં શું કહેવું? તો કે એ વખતનું પ્રવર્તન છે તેને ઉપપાદ કહેવામાં આવે છે. ગણતરીના સમયમાં જ બધું થઈ જાય છે, 3 સમયમાં જ, બરાબર, વધુમાં વધુ 4 ગણો. એટલે એટલા સમયનો જીવ તો છે જ, તો એટલા સમયમાં શું કહેવું? તો એ સમયવાળાને ઉપપાદ કહે છે. આ રીતે 10 સ્થાન છે. હવે 10 સ્થાનની ડિટેલ્સ આવે છે, એટલે યાદ રાખવું પડશે. 7 સમુદ્ઘાતની પણ આવશે અને આ બધી જ આવશે, સ્વસ્થાન વિહારવતની. હવે ડિટેલ્સ એમાં કેટલા કેટલા જીવો છે. જવું છે ને આપણે આગળ? તો ઠીક. આ 10 પદમાં આખો લોક આવી જાય છે. સર્વલોક ક્ષેત્ર છે. એટલા માટે કહેવું પડે કે આમાંથી કયા જીવને લોકનો કેટલો ભાગ સ્પર્શ ના થાય છે, ક્યાં ક્યાં આવેલા છે. એમ તો રાખવું જ નહીં કે આપણે શું કામ છે. આપણે બધું જ કામ છે. બધાને આપણું કામ છે, આપણે બધાનું કામ છે. પરસ્પરોપગ્રહો જીવાનામ મોક્ષશાસ્ત્રનું સૂત્ર છે કે કોઈ પણ દ્રવ્ય, એમાં તો જળ ચેતન બંને લઈ લીધા, પરસ્પરના ઉપકારથી જ, પરસ્પરનો ઉપગ્રહ એટલે ઉપકારથી જ જીવે છે, જીવન છે. એટલે કેટલી વિશાળ દૃષ્ટિ લઈ લીધી, એમાં જળ નહીં લઈ લીધા. ચાલો, હવે આ જીવોનું પ્રમાણ આવે છે. કૃષ્ણ લેશિયાનું જે પહેલાં પરિમાણ કહ્યું છે તેને સંખ્યાત વડે ખંડિત કરીને બહુભાગ પ્રમાણ સ્વસ્થાન જીવો છે. કૃષ્ણ લેશિયા એનું જે પહેલાં પરિમાણ આવ્યું છે તે
એને સંખ્યાતથી ભાગાકાર કરતા, ખંડિત કરતા. એટલે બહુભાગ પ્રમાણ એટલે કે જે વધારાનો ભાગ આવે, મોટો ભાગ આવે, મોટી રકમ આવે, તે સ્વસ્થાન જીવો છે. બહુભાગેમાં છે, મેજોરિટી વિન્સ. અને એક ભાગને સંખ્યાત વડે ખંડિત કરતા બહુભાગ પ્રમાણ વેદના સમુદ્ઘાતવાળા જીવો છે, એનાથી ઓછા. અવશેષ એક ભાગને સંખ્યાત વડે ખંડિત કરતા બહુભાગ પ્રમાણ કશાય સમુદ્ઘાતવાળા જીવો છે. અવશેષ એક ભાગને એક સમય વડે ગુણીને લબ્ધને એક નિગોદ જીવનું આયુષ્ય શ્વાસના 18મા ભાગ પ્રમાણ છે, નિગોદના જીવના. તત્પ્રમાણ અંતર્મુહૂર્તના સમયનું જે પ્રમાણ છે તેનાથી ખંડિત કરતા જે પ્રમાણ આવે તેટલા ઉપપાદવાળા જીવો છે. આવી ગયો જવાબ. કૃષ્ણલેશ્યા, પછી વેદના સમુદ્ઘાત, પછી કશાય સમુદ્ઘાત, અને ચોથું આવ્યું તે હમણાં આવ્યું તે ઉપપાદવાળા જીવો છે. આ ઉપપાદવાળા જીવોને સંખ્યાને મારણાંતિક સમુદ્ઘાતકાલ અંતર્મૂળ છે તેના જેટલા સમય છે તેના વડે ગુણતા જે પ્રમાણ થાય તેટલા જીવ એટલે મૂળ રાશિના સંખ્યાતમાં ભાગ માત્ર જાણવા. મારણાંતિક સમુદ્ઘાતવાળાની સંખ્યાનું માપ કેવી જુદી રીતે આપ્યું છે કે ઉપવાદવાળા જીવોના પ્રમાણને જે કંઈ સંખ્યા આવી હોય તેટલા જીવ એ મૂળ રાશિના સંખ્યાતમાં ભાગ માત્ર તેટલા એ જીવ મારણાંતિક સમુદ્ઘાતવાળા છે. આ પ્રમાણે આ જીવો સર્વલોકમાં હોય છે, એટલે કે અર્ધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક, 3 લોકમાં. એટલે એમનું ક્ષેત્ર સર્વક્ષેત્ર છે અને સર્વલોક છે. હવે બીજું સ્થાન વિહારવત સ્થાન. સ્વસ્થાનની વાત પૂરી થાય. સ્વસ્થાન એક ભાગ અને બીજો સ્વસ્થાનને બદલે વિહારવત સ્થાન. હાલતી ચાલતી ક્રિયા કંઈ પણ કરે છે તે સંખ્યાત સૂચિ અંગુલ વડે જગત પ્રતરને ગુણતા જે પ્રમાણ થાય તેટલું એનું ક્ષેત્ર જાણવું. વિહારવત સ્થાનમાં પર્યાપ્ત જીવોનું એટલે કે સંખ્યાત સૂચિ અંગુલ વડે જગત પ્રતરને ગુણતા જે પ્રમાણ થાય તેટલું ક્ષેત્ર જાણવું. એટલે થોડુંક વધારે કહેવાય ને. કૃષ્ણલેશી પર્યાપ્ત ત્રસ જીવોનું પ્રમાણ પર્યાપ્ત ત્રસ રાશિથી કિંચિત ન્યૂન વિભાગ માત્ર છે. તેને સંખ્યા વડે ખંડિત કરીને બહુભાગ પ્રમાણ તો સ્વસ્થાન જ થાય, એટલે કે સ્વસ્થાન છે. અવશેષ બાકી રહેલા એક ભાગને સંખ્યાત વડે ખંડિત કરતા બહુભાગ પ્રમાણ જીવો વિહારવાળા સ્વસ્થાનમાં છે, વિહારવત સ્વસ્થાનમાં છે. અવશેષ એક ભાગને યથાયોગ્ય સ્થાનમાં જાણવા. સમજી લેવાનું. હવે ત્રસ અને પર્યાપ્ત જીવોની જગન્ય, મધ્યમ, અવગાહના અનેક પ્રકારની છે. તેની હીન અધિકતાને બરોબર કરીને સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ અથવા મધ્યમ અવગાહના માત્ર એક જીવની અવગાહના પ્રમાણે ગ્રહણ કરવાનું છે. આ અવગાહનાના પ્રમાણને પહેલાં જે વિહારવત સ્વસ્થાન કયા તે જીવોના પ્રમાણ વડે ગુણીને એક જીવ વડે ભાગતા જે સંખ્યાત સૂચિ અંગુલથી ગુણિત જગત પ્રતર પ્રમાણ આવે તે વિહારવત સ્વસ્થાનનું ક્ષેત્ર કહેવાય છે. પણ વાંચીએ, જાણીએ, લખીએ, સમજીએ તો કાંઈક વિશાળતા અથવા તો વિઝન વધારે ક્લિયર થાય છે, બૃહદ થાય છે, વ્યાપક. જરૂર નથી એમ તો રાખવું જ નહીં. ઘણી વસ્તુ જરૂરીની છે. સંકુચિતતામાં જ રહેલા છીએ, બધી રીતે સંકીર્ણ કરીને જ બેઠા છે. આકાશ સંકીર્ણ થાય તો આપણે આપણું બધું સંકીર્ણ, આપણી શક્તિથી માંડીને બધું ગોપવીને કે એવી રીતે કરીને બેઠા છીએ. તો ઉઘાડ તો કરવો પડશે ને. ઉઘાડ એટલે શું? જ્ઞાનનો ક્ષયોપશમ કે ઉઘાડ. આ રીતે જ ઉઘડે ને, બારી બારણું ઉગાડીએ તેમ. ચાલો હવે સમુદ્ઘાત બદલાય છે. કયો આવશે? વૈક્રિય સમુદ્ઘાત. એમાં ઘનાંગુલના વર્ગ વડે અસંખ્યાત જગત શ્રેણીને ગુણતા જે પ્રમાણ થાય તેટલું ક્ષેત્ર જાણવું. પૂરું થઈ ગયું. શું કામ? તો કે એ જીવોથી કિંચિત ન્યૂન વિભાગ માત્ર કૃષ્ણ લેશી વૈક્રિયક શક્તિથી યુક્ત જીવોનું પ્રમાણ છે.
એટલે વૈક્રિય શરીરવાળા કૃષ્ણલેશી જીવોનું વધારે પ્રમાણ છે. એની લેશિયા કૃષ્ણ છે, પણ વૈક્રિય શરીર છે નરકના જીવોથી માંડીને ઘણા. અને દેવોમાં પણ દુઃખી તો ખરા જ ને, ગુસ્સાવાળાથી માંડીને ક્રોધમાન માયેલો બધા કષાયવાળા બધી રીતે ખરાબ. જે બધા હલકી કોટીના દેવ કહીએ એ શું છે? ભૂત, વ્યંતર, યક્ષ, રાક્ષસ, પિશાચ, કિન્નર, કિમપુરુષ, તે લોકોના કિન્નરની વાત છે. આમાંની શબ્દ કોમન છે. મહોરગ, ગંધર્વ, એ બધા જ એમાં આવે સારા નરસા. તો મોટાભાગના જે ખરાબ છે એની વાત લઈ લીધી આમાં. એ લોકોને કૃષ્ણલેશી પણ છે અને વૈક્રિય શક્તિ પણ છે, એવા જીવોનું પ્રમાણ વધારે છે. તેને સંખ્યાત વડે ભાગાકાર કરતા બહુભાગ પ્રમાણ જીવો, શું કહ્યું? સ્વસ્થાનમાં છે. બાકીના અવશેષ એક ભાગને સંખ્યાત વડે ભાગાકાર કરતા બહુભાગ પ્રમાણ જીવો વિહારવત સ્વસ્થાનમાં છે. બાકીના એક ભાગને સંખ્યાત વડે ખંડિત કરતા બહુભાગ પ્રમાણ જીવો વેદના સમુદ્ઘાતમાં છે. અવશેષ એક ભાગને સંખ્યાત વડે ખંડિત કરતા બહુભાગ પ્રમાણ જીવ કષાય સમુદ્ઘાતમાં છે. અને અવશેષ એક ભાગ પ્રમાણ જીવો વૈક્રિય સમુદ્ઘાતમાં પ્રવર્તે છે. એટલે વૈક્રિય સમુદ્ઘાતવાળા જીવોના પ્રમાણને ઓછું વધતું હીન અધિક છે તે બરોબર કરીને એક જીવ સંબંધી વૈક્રિય સમુદ્ઘાતનું સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ ક્ષેત્ર છે. તેનાથી ગુણતા ઘનાંગુલના વર્ગથી ગુણિત અસંખ્યાત શ્રેણી માત્ર પ્રમાણ થયું તે વૈક્રિય સમુદ્ઘાતનું ક્ષેત્ર છે. આટલી જ રીતે કરી શકે છે. એટલે ગમે ત્યાં લબ્ધિ શક્તિથી રૂપ લઈ શકે છે, ફેરવી શકે છે. એટલે લોકમાંથી મોટાભાગનો જગ્યા જો તો કવર કરી જાય છે, લઈ લે છે, રોકી લે છે. ઘણું ક્ષેત્ર વ્યાપક કે બૃહદ કે વિશાળ છે. પાછું નક્કી છે કે વિશાળ કરીને આખા લોકમાં કે જ્યાં ફાવે ત્યાં એમ નહીં, એમ પાછું એરિયા ફિક્સ છે. અમુક જગ્યાએ અમુક રીતે જ થાય. હવે આ 7 સમુદ્ઘાત કે 9 વસ્તુ જે કહી, 10 વસ્તુ આમ તો ઉપપાદ સહિત, એનું સામાન્ય લોક, અધોલોક, ઉર્ધ્વલોક, તિર્યક અને મનુષ્ય લોક, આ 5 પ્રકારના લોકની અપેક્ષાથી વર્ણન કરવામાં આવશે. વર્ણન તો બીજા શાસ્ત્રોમાં છે, પણ બિલકુલ આ ધવલાજી વાળું જ છે એટલે આપણે લઈએ છીએ. સમસ્ત લોક તે સામાન્ય લોક છે. મધ્યલોકથી નીચે અધોલોક છે. મધ્યલોકની ઉપર ઉર્ધ્વલોક છે. મધ્યલોકમાં એટલે આપણે રહીએ છીએ તે માનવલોક, મધ્યલોક, મર્ત્યલોક અથવા તો તિર્યકલોક, બધું એક જ. અત્યારે મધ્ય શબ્દ રાખીએ છીએ. 1 રાજુ પહોળું એટલે કે રજ્જુ અને 1 લાખ જોજન ઊંચું એવું તિર્યકલોકનું આપણું ક્ષેત્ર છે. 45 લાખ જોજનનું લાંબુ પહોળું છે અને ઊંચું ત્રણ રીતે એવું એક મનુષ્ય ક્ષેત્ર છે. તેમાં સ્વસ્થાન, વેદના સમુદ્ઘાત, કષાય સમુદ્ઘાત, મરણાંતિક સમુદ્ઘાત અને ઉપપાદમાં પ્રવર્તતા કૃષ્ણલેશી જીવો કેટલા ક્ષેત્રમાં સ્થિત છે? પ્રશ્ન પૂછ્યો આપણને. તરત સવાલ ને તરત જવાબ. સામાન્ય રીતે 5 પ્રકારના સર્વલોકમાં સ્થિત છે સામાન્યપણે, પણ વિહારવત સ્વસ્થાનમાં પ્રવર્તતા જીવો સામાન્ય લોક, અધોલોક અને ઉર્ધ્વલોકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ક્ષેત્રમાં સ્થિત છે. સામાન્ય લોક કહેતા આખી દુનિયા આવી જ ગઈ, પ્લસ અધોલોકમાં છે, પ્લસ ઉર્ધ્વલોકના અસંખ્યાતમાં ભાગમાં છે. બધે નથી પણ એમાં છે, એટલે બધું કવર કરે છે 3 જગ્યાએ. તિર્યકલોક લાખ જોજન ઊંચો છે અને 1 જોજન એક જીવની ઊંચાઈ કોઈ તેના સંખ્યાતમાં ભાગ પ્રમાણ છે, એટલો ઊંચો જીવ હોય. એટલે તિર્યકલોકના સંખ્યાતમાં ભાગ પ્રમાણ ક્ષેત્રમાં સ્થિત છે તેમ કહેવાય. એની ઊંચાઈ પ્રમાણે અવગાહનાની વાત કે જેટલું જગ્યા રોકે છે એટલા પ્રમાણે આ ક્ષેત્ર તો આવડું મોટું છે, પણ કેટલી જગ્યા? આ તો ગમે એનું ક્ષેત્રફળ, આનું જે એરિયા હોય તે સ્ક્વેર ફીટ ને બધો જ, પણ આપણે જેટલી જગ્યા રોકતા હોય એટલી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈનું ક્ષેત્રફળ ગણાય. એવી રીતે ગણે છે તો કે ત્યાંથી આ એ પ્રવર્તી શકે છે.
તિર્યકલોક લાખ યોજન ઊંચો છે અને એક જીવની ઊંચાઈ તેના સંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. કેટલાક જીવો એટલા ઊંચા છે, લાંબા પોળાની વાત આવી ગઈ છે પણ ઊંચાની વાત નથી આવી. અને દેવો પાછા વૈક્રિય સ્વરૂપ લઈ શકતા હોય, નારકો લઈ શકતા હોય, દેવો વધારે લે. અને જ્યોતિષકાયના દેવોને બધાની વાત જ જુદી છે. ચાલો હવે તિર્યકલોકના સંખ્યાતમાં ભાગ પ્રમાણ જે સ્થિત છે તે અને માનુષોત્તર પર્વતની મધ્યવર્તી મનુષ્યલોક છે. માનુષોત્તર પર્વતથી સીમા છે, સીઝ લાઇન કે ને, સીઝ ફાયર લાઇન, ભેદરેખા, ડિમાર્કેશન લાઇન ત્યાં છે. યુદ્ધ વિરામતામાં આવે, ભૂલી ગઈ, પણ એમાં ભેદ ક્યાં પડે તો કે માનુષોત્તર પર્વતથી અંદર છે કે એ મનુષ્ય, ત્યાં સુધી મનુષ્યનું ક્ષેત્ર છે, પછી નથી. એમ તો કે ત્યાં સુધીમાં મનુષ્યો રહે છે. તે મનુષ્ય લોકથી અસંખ્ય ગુણા ક્ષેત્રમાં આ બધા સ્થિત છે. વૈક્રિય સમુદ્ઘાતની વાત છે, કારણ કે વૈક્રિય સમુદ્ઘાતવાળાનું ક્ષેત્ર અસંખ્યાત ઘનાંગુલના વર્ગથી ગુણિત જગત શ્રેણી માત્ર છે, એટલે એનાથી આગળ નથી. એટલે પેલું પ્રતર ને ઘન આવશે તે નથી. એમ 7 સ્થાનમાં વ્યાખ્યાન કર્યું છે, એટલે કે સમુદ્ઘાતમાં. પછી તેજસ આહારક અને કેવલી સમુદ્ઘાત આ લેશિયાવાળા જીવોને હોતો નથી, એટલે સવાલ જ નથી, એટલે એનું વર્ણન આવતું જ નથી. નીલ લેશિયા અને કાપોત લેશિયાનું વર્ણન પણ આ કૃષ્ણ લેશિયાવત છે, એટલે કે એના જેવું જ છે, એટલે વધારે કંઈ કહેવાનું નથી, બીજી વાર કહેવાનો અર્થ નથી. હવે તેજો લેશિયાની વાત. એનું ક્ષેત્ર કેટલું છે તો કે જીવોનું પ્રમાણ આપણે સંખ્યા અધિકારમાં આવેલું હતું તેટલા, તે પ્રમાણને જુઓ, મગનું નામ મરી નહીં, સંખ્યા આંકડા નથી. હવે અસંખ્યાતમાં શું લખે? અને સંખ્યાત વડે ખંડિત કરતા બહુભાગ પ્રમાણ સ્વસ્થાનમાં છે. મોટી સંખ્યાને કેવી રીતે કરે? સંખ્યા 29 હોય તો એમાંય સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કેવી રીતે થાય? થાય તો ખરા. અવશેષ એક ભાગને સંખ્યાત વડે ખંડિત કરતા બહુભાગ એ વિહારવત સ્વસ્થાનમાં છે. અહીંયા અવશેષ એક ભાગને સંખ્યાત વડે ખંડિત કરતા બહુમાત્ર ભાગ વેદના સમુદ્ઘાતમાં છે. મેજોરિટી વિન્સ, બધે એવું છે. અને એ ભાગને સંખ્યાત વડે ખંડિત કરતા બહુ ભાગ કશાય સમુદ્ઘાતમાં છે. અને બાકીનો એક ભાગ રહ્યો તે વૈક્રિયક સમુદ્ઘાતમાં છે. આ પ્રમાણે જીવોનું પરિમાણ છે. એનો અર્થ શું થયો કે વૈક્રિય સમુદ્ઘાતવાળા જ અને આ કશાય સમુદ્ઘાતવાળા એ બે જીવ ઘણા છે, એનું ક્ષેત્ર જોતા ઘણા છે. સંખ્યામાં તો ઓહો અધો થઈ ગયું હતું, પણ પ્રમાણે મોટું છે, ક્ષેત્ર મોટું છે. તેજો લેશિયા મુખ્યપણે ભવંત્રિક દેવોને વધારે હોય છે. ભવંત્રિક એટલે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, આ 3 પ્રકારના દેવો. એટલે વૈમાનિક બધા વધારે ઊંચા, એ કલ્પોપન્ન અને કલ્પવાસી. તો કે કલ્પવાસી, કલ્પ એટલે ત્યાં વિમાન, અને વ્યવહાર તો કે આ કલ્પોપન્ન બે છે. તો જે 12 દેવલોક સુધીના હોય, 16 દેવલોક સુધીના હોય તે બધા વૈમાનિક છે, એની ઉપરના વૈમાનિક છે. પણ ભુવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી એ દેવોને તેજો લેશિયા વધારે હોય છે. તેમાં એક દેવના શરીરની અવગાહનાનું પ્રમાણ આ અન્યત્ર નહીં મળે. મુખ્યતાથી 7 ધનુષ્ય ઊંચું અને 7 દશમાંશ એટલે કે 7/10 એટલા ભાગ પ્રમાણ મુખની પહોળાઈ છે. મુખનું પણ ક્ષેત્રફળ 7 ધનુષ્ય ઊંચું અને 7 દશમાંશ ભાગ એના મુખની પહોળાઈ છે. જેમ કોઈ કહે કે બાહુબલીજી 57 ફીટના પ્રતિમાજી કે 56 ફીટના શ્રવણબેલગોલા ખાતે સાઉથ ઇન્ડિયા, અને પછી એના પગ આટલા, આંગળા આવડા, હાથ આવડા, બાંગડા આટલા, માથું, મોઢું, ચહેરો, વાળ, એના બધાનું જુદું જુદું માપ છે જ, હોય જ. તો કે એ પ્રમાણે અહીંયા પણ આપેલું છે કે તેજો લેશિયાવાળા આ બધા દેવો છે, અને એમાં એક દેવના શરીરની અવગાહના આટલી આપી છે. અને મુખ્યતાથી તો લખે મોટે ભાગે, ઘણું કરીને, મેઇનલી. હવે કરણ સૂત્ર એક આપે છે, એટલે કે ઇક્વેશન કરવા માટેનું, કે માનો કે એક ગોળ ક્ષેત્ર છે, એમાં પહોળાઈના પ્રમાણથી 3 ગણું કરીએ તો એની પરિઘ આવે. પછી આ પરિઘને એની પહોળાઈના ચોથા ભાગથી ગુણતા ક્ષેત્રફળ થાય છે. વ્યાસ કહીએ છીએ તે, એટલે ક્ષેત્રફળ થાય છે.
આ ક્ષેત્રફળને ઊંચાઈ રૂપી વેધની સાથે ગુણતા ઘનફળ થાય છે. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એમ જ કેવું છે. અહીંયા 7 દશમાંશ ધનુષ્ય પહોળાઈને 3 ગુણી કરતાં પરિઘ થાય અને એની પહોળાઈના ચોથા ભાગથી ગુણતા ક્ષેત્રફળ થાય. તે ક્ષેત્રફળને 7 ધનુષ્ય વેધથી ગુણતા ઘનફળ કે ઘનરૂપ ફળ થાય છે, એટલે કે ઘનફળ થાય છે. પેલું ક્ષેત્રફળ પછી ઘનફળ થાય છે. એટલે ઇક્વેશન શું થયું, સમીકરણ શું અથવા કરણસૂત્ર શું થયું અહીંયા, તો કે 7 દશમાંશ પહેલાં છગડીયો કૌંસ, પછી 7 દશમાંશ ગુણ્યા 3 કૌંસ પૂરો ગુણ્યા 7 દશમાંશ ભાગ્યા 1/4 કૌંસ પૂરો ગુણ્યા 7 બરાબર ઘનફળ છગડીયો કૌંસ પૂરો. આ ઘન રાશિનો ગુણાકાર ભાગાકાર ઘનરૂપ જ થાય એટલે અહીં તેને અંગુલમાં પરિવર્તન કરવું પડશે. માપ બધા અંગુલમાં, આપણે કંઈ ફૂટના ઇંચ કરો કે વારના મીટર કરો, કેવી રીતે કન્વર્ઝન બધું. તો કે 1 ધનુષ્ય બરાબર આપણે અગાઉ આવી ગયું છે 96 અંગુલ થાય, એટલે 96 એ ગુણવા પડે. એટલે ઘનફળને 96 વડે ગુણવાના, એટલે ઘનફળ ગુણ્યા 96નો ઘન. આ પ્રમાણ અંગુલથી કહ્યું જાય છે. અને દેવોના શરીરનું પ્રમાણ છે એ તો ઉચ્છેદ અંગુલથી ગણવામાં આવે છે. મને પ્રશ્ન થાય બધા આવા, તો 500ના ઘન વડે ભાગતા પ્રમાણ અંગુલથી એનું પ્રમાણ આવે છે. એટલે ઘનફળ ગુણ્યા 96 એનો ઘન કૌંસ પૂરો ભાગાકાર 500 અને એનો ઘન, એના બરાબર જે પ્રમાણ આવે તે ઘનાંગુલના સંખ્યાતમાં ભાગ પ્રમાણ આવે. અસંખ્યાત બોલતા ટેવાઈ ગયા છે એટલે ધ્યાન રાખવાનું છે. સંખ્યાતમાં ભાગ પ્રમાણે એક દેવના શરીરની અવગાહના થઈ. આ અવગાહનાથી જે કહ્યું છે તે સ્વસ્થાન જીવના પ્રમાણને ગુણતા જે પ્રમાણ થાય તેટલું ક્ષેત્ર સ્વસ્થાનમાં લેવું. વેરી ઇન્ટરેસ્ટિંગ. હવે વેદના સમુદ્ગાત. વેદના અને કષાય બંને સાથે લીધા છે. તો વેદના સમુદ્ગાત કે કષાય સમુદ્ગાતમાં આત્મા પ્રદેશો મૂળ શરીરમાંથી બહાર નીકળે ત્યારે એક પ્રદેશ એક ક્ષેત્રને રોકે, 2 પ્રદેશ ક્ષેત્રને રોકે, એ પ્રમાણે એક પ્રદેશનું ક્ષેત્ર વધતું જાય. જેટલું ઉત્કૃષ્ટ ક્ષેત્ર રોકાય તે મૂળ શરીરથી પહોળાઈમાં 3 ગણું ક્ષેત્ર રોકે અને ઊંચાઈ તો મૂળ શરીર પ્રમાણે જ રહે છે. તેનું ઘનફળ કરતાં મૂળ શરીરના ક્ષેત્રફળથી 9 ગણું ક્ષેત્ર થયું. 9. તેથી જગન્ય એક પ્રદેશ અને ઉત્કૃષ્ટ મૂળ શરીરથી 9 ગણું ક્ષેત્ર થઈ ગયું. તેની હીન અધિકતાને સમક્ષેત્ર વિધાનથી બરોબર કરતા એક જીવના મૂળ શરીરથી 4.5 ગણું ક્ષેત્ર થાય છે. 9નું અડધું. પૂર્વોક્ત ઘનાંગુલના સંખ્યાત્મક ભાગ પ્રમાણે શરીરના પ્રમાણને 4.5 ગણું કરતાં એક જીવ સંબંધી ક્ષેત્ર થાય છે. અને તેનાથી વેદના સમુદ્ગાતવાળા અને કષાય સમુદ્ગાતવાળા જીવોના પ્રમાણને ગુણતા કષાય સમુદ્ગાતમાં ક્ષેત્ર થાય છે. સંખ્યાને ગુણવાની પાછી એ જોવાનું છે. જીવોની સંખ્યા જેટલી બધી હોય એને પાછા ગુણાકાર કરવાના. વિહાર કરતા દેવોના મૂળ શરીરની બહાર આત્મપ્રદેશો ફેલાય તે જીવની અપેક્ષાએ અસંખ્યાતની પણ સંખ્યાત યોજન પ્રમાણ લાંબા અને સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ પહોળા. ત્યાં અંગુલનો અસંખ્યાતનો ભાગ, લંબાઈમાં સંખ્યાતનો ભાગ તથા ઊંચા ક્ષેત્રને રોકે છે. એટલે પહોળાઈ ઊંચાઈ બંને સરખી લીધી. સૂચિ અંગુલનો અસંખ્યાતનો ભાગ, તેનું ક્ષેત્રફળ સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ થયું. તેનાથી પૂર્વ વિહારવત સ્વસ્થાનના જીવોના પ્રમાણને ગુણતા સર્વજીવ સંબંધી વિહારવત સ્વસ્થાનમાં ક્ષેત્ર પરિમાણ થાય છે. અહીંયા એવો અર્થ થાય છે કે દેવનું મૂળ શરીર તો અન્ય ક્ષેત્રમાં સ્થિત છે અને વિહાર કરીને વિક્રિયારૂપ શરીર છે તે અન્ય ક્ષેત્રમાં સ્થિત છે.
દેવલોકનો જીવ પૃથ્વીલોકમાં આવે કે દેવલોકનો જીવ નરકમાં જાય કે જે ગણો તે, એ બે વચ્ચેનું ડિસ્ટન્સ અને એ બે વચ્ચે રહેલા આત્મપ્રદેશોને એટલું ડિસ્ટન્સ તો કાપવું જ પડે છે. તો કે સૂચી અંગુલના સંખ્યાતમાં ભાગ માત્ર ઊંચા પોળા ફેલાય છે, તે બંનેની વચ્ચેનો જ એરિયા કવર કરે છે. બે જગ્યા મોટી છે, એક આખો લોક જ આવી ગયો, તો કે એની વચ્ચે રહેલા છે તો એ આત્મપ્રદેશો સૂચી અંગુલના સંખ્યાતમાં ભાગ માત્ર ઊંચા અને પોળા ફેલાય છે, એટલે લાંબા ન થઈ શકે એમ થયું. અને અહીં મુખ્યતાની અપેક્ષાએ સંખ્યાત યોજન લાંબા કહેલા છે. મુખ્યતાની અપેક્ષાએ એટલે સામાન્યપણે, એ આપણે અગાઉ આવ્યું થોડી વાર 2 મિનિટ પહેલાં વાંચ્યું તે. દરેક દેવ પોતપોતાની ઈચ્છાથી હાથી ઇત્યાદિક રૂપ વિક્રિયા કરે તો તેની અવગાહના એક જીવની અપેક્ષાએ સંખ્યાત ઘનાંગુલ ગણાય છે. મોટું શરીર ધારણ કરે તો મોટું થાય, નાનું કરે કીડી થઈને આવે તો જુદી વાત છે. મોટામાં મોટી લઈ લીધી આ હિસાબે. તેનાથી પૂર્વોક્ત વૈક્રિયક સમુદ્ઘાતમાં જીવના પ્રમાણને ગુણતા સર્વ જીવ સંબંધી વૈક્રિયક સમુદ્ઘાતગત ક્ષેત્ર પરિમાણ છે. પિત્તલેશિયામાં વ્યંતર દેવો ખૂબ જ મરે છે, હોય છે તો જ મરે ને, અને તેથી મરે છે. તેથી અહીંયા વ્યંતરની મુખ્યતાથી મારણાંતિક સમુદ્ઘાતનું કથન છે. મનુષ્યોના મરણનું જ આપણને યાદ આવે, બહુ તો તિર્યંચને યાદ આવે, પણ વધારે આપણને આપણું જ યાદ આવે. અહીંયા એમ કહ્યું છે કે જે કહેવાય છે પ્રમાણ તે વ્યંતરની મુખ્યતાથી કહેવાય છે. વ્યંતરના પ્રમાણને વ્યંતરની મુખ્યપણે 10,000 વર્ષ વગેરેનું સંખ્યાત વર્ષ પ્રમાણ આયુષ્ય લઈએ તો એના જેટલા સમય થાય તેના એટલા પ્રમાણથી ભાગાકાર કરતા જે પ્રમાણ આવે તેટલા જીવો એક સમયમાં મૃત્યુ પામે છે. વ્યંતર દેવો મરી પણ જલ્દી જાય છે એમ થયું. 10,000 વર્ષનું આયુષ્ય તો ગણવાનું. એ મૃત્યુ પામનાર જીવોને પલ્યના અસંખ્યાતમાં ભાગ વડે ખંડિત કરતા એક ભાગ પ્રમાણ જીવોને રુજુ ગતિ એટલે કે સમયરૂપ ગતિ હોય છે. રુજુ ગતિ અને વક્ર ગતિમાં, રુજુ ગતિમાં એ જીવોને પણ લઈ લીધા છે, મૃત્યુ પામનાર જીવોને. વાટે વહેતા જીવમાં સમાવેશ કર્યો છે, યાદ રાખવા જેવું છે, વિચારવા જેવું છે. અને બહુભાગ પ્રમાણ જીવોને વિગ્રહ ગતિ એટલે કે વક્રતાયુક્ત પરલોક પ્રતિ ગતિ હોય છે તે કીધેલી છે. વિગ્રહ ગતિ જીવોના પ્રમાણને પલ્યના અસંખ્યાતમાં ભાગથી ભાગતા એક ભાગ જેટલા જીવોને મારણાંતિક સમુદ્ઘાત થતો નથી, અને બહુભાગ જીવોને મારણાંતિક સમુદ્ઘાત થાય છે. આ મારણાંતિક સમુદ્ઘાતવાળા જીવોના પ્રમાણને પલ્યના અસંખ્યાતમાં ભાગથી ભાગ દેતા બહુભાગ પ્રમાણ જીવો એની નજીક રહેલા મારણાંતિક સમુદ્ઘાત જીવો છે. એની સમીપના થોડા ક્ષેત્રવર્તી એટલે કે થોડોક એરિયા કવર કરે છે, અને એક ભાગ પ્રમાણ દૂરના ઘણા ક્ષેત્રવર્તી મારણાંતિક સમુદ્ઘાતગત જીવો છે તે એક સમયમાં દૂર એવા મારણાંતિક સમુદ્ઘાત કરવાવાળા જીવોનું આ પ્રમાણ છે. સમયને ક્ષેત્રની ઘણી મર્યાદા મારામારી છે. દૂર મારણાંતિક સમુદ્ઘાતમાં શરીરથી બહાર પ્રદેશો એક જીવને મુખ્યપણે ફેલાય તે એક રાજુના સંખ્યાતમાં ભાગ પ્રમાણ લાંબા અને સૂચી અંગુલના સંખ્યાતમાં ભાગ પોળા ઊંચા ક્ષેત્રને રોકે છે. એક રજ્જુ 14 રાજલોકમાંથી કોઈ એક જીવ એક રજ્જુ જેટલી ઊંચાઈ એટલું એક ક્ષેત્ર કવર કરી લે એટલે શું આપણું કેટલું લૂંટાઈ જાય કે આપણું 14 રાજલોક બધાયનું, અને એમાંથી એક રાજ જેટલું એનું, માત્ર એનું. થોડીક વાર હોય એટલે ચાલે સમુદ્ઘાત, એટલો સમય, કાયમ નહીં. અને તેનું ઘનફળ ક્ષેત્રફળ કરતાં પ્રતર અંગુલના સંખ્યાતમાં ભાગથી જગત શ્રેણીના સંખ્યાતમાં ભાગને ગુણતા જે પ્રમાણ થાય તેટલું ક્ષેત્ર થયું. તેનાથી દૂર મારણાંતિક જીવોના પ્રમાણને ગુણતા સર્વ જીવો સંબંધી દૂર મારણાંતિક સમુદ્ઘાતનું ક્ષેત્ર થાય છે. અન્ય મારણાંતિક સમુદ્ઘાતનું ક્ષેત્ર સ્તોક છે.
તેથી આટલું જ કહીએ છીએ એમ. સ્તોક એટલે થોક બંધ, ઢગલા બંધ, પુષ્કળ માત્રામાં છે. હવે તેજસ સમુદ્ગાતમાં શરીરથી 12 પ્રદેશો નીકળે છે. તે 12 યોજન લાંબા, 9 યોજન પહોળા અને સૂચી અંગુલના સંખ્યાતમાં ભાગ જેટલા ઊંચા ક્ષેત્રને રોકે છે. અને તેનું ક્ષેત્રફળ સંખ્યાત ઘનાંગુલ પ્રમાણ થાય છે. અને તેનાથી તેજસ સમુદ્ગાતગત જીવોના પ્રમાણ સ્થાનને ગુણતા જે પ્રમાણ આવે એટલું તેજસ સમુદ્ગાતનું ક્ષેત્ર જાણવું. એટલે અહીંયા તેજસ સમુદ્ગાતની વાત પણ પૂરી થાય છે. હવે આહારક સમુદ્ગાત, કેવલી સમુદ્ગાત 2 રહ્યા, મોટાભાગના પૂરા થયા, 5 પૂરા થયા. સાથે સ્વસ્થાન અને વિહારવત સ્થાનની વાત પણ આવી ગઈ અને ઉપવાદ પણ આવી ગઈ. એ આપણે કાલે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.